સર જેવી રીતે તમને બહુ વાસ્ટ એક્સપિરિયન્સ છે અને સ્પેશિયલી આઈસીટી ડિપાર્ટમેન્ટ મારવાડી યુનિવર્સિટીમાં વી આર હેવિંગ સ્ટુડન્ટ અક્રોસ ધ ગ્લોબ. અલગ અલગ ઘણા બધા કન્ટ્રીમાંથી સ્ટુડન્ટ્સ આવે છે. ઓલ્સો ઇન્ટરસ્ટેટ સ્ટુડન્ટ્સ આર ઓલ્સો હિયર. અને ડેફિનેટલી આ બધા સ્ટુડન્ટ બહુ ડાયવર્સ બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરતા હોય. ઇવન એના ઘરે પણ અલગ અલગ સિચ્યુએશન્સ હોય. દે ઓલ કમ હિયર એન્ડ એ બધાને એક પર્ટિક્યુલર એન્જિનિયરિંગ માઇન્ડસેટમાં મૂકીને એ બધાને ગ્રો કરવો, ઇટ ડેફિનેટલી શુડ બી અ ટાસ્ક ફોર ઓલ ધ ફેકલ્ટીઝ. કેન યુ રિફ્લેક્ટ ઓન ધીસ થોટ? મારા 28 વર્ષના અનુભવમાં હું એટલું કહી શકું કે સમય પ્રમાણે લર્નર્સની કેરેક્ટરિસ્ટિક પણ બદલાતી જાય છે. અને 2008 પછી જેટલી પણ નવી કોલેજો ખુલી એણે દરેક વિદ્યાર્થીને એક સમાન તક આપી કે કોઈ પણ વિદ્યાર્થી અગર ધારે તો એ એન્જિનિયરિંગ કરી શકે છે. પહેલાં બહુ મર્યાદિત કોલેજો હોવાથી બધા વિદ્યાર્થીને આ લાભ ન મળતો. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે દરેક પ્રકારના લર્નર માટે દેર ઇઝ અ સ્પેસ ટુ ગ્રો. પણ મેન્ટરિંગ આપણને એક એવી ઓપોર્ચ્યુનિટી આપે છે કે વિદ્યાર્થીની એજ એવી છે જેમાં ડિસ્ટ્રેક્શન થઈ શકે છે, જેની અંદર ઇઝી ગો લાઈફ પસંદ હોઈ શકે છે. એને ઘણું બધું અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરવી હોય તો ક્યારેક કમ્પ્લીટલી ભણવાથી ડિસ્ટ્રેક્ટ થઈને કોઈ બીજી વસ્તુમાં લાગી પડે છે. ભણવાની અંદર પણ ડિસ્ટ્રેક્શન હોઈ શકે છે કે કોઈ એક જ વિષય બહુ ગમ્યો તો એ જ વધારે કર્યું, બાકી વિષયમાં ધ્યાન ન આપ્યું. તો મારા મત પ્રમાણે મેન્ટરિંગ અત્યારની નીડ ઓફ ટાઈમ છે. અને મેન્ટરિંગ એટલે બીજું કાંઈ જ નહીં, એક પ્લેટફોર્મ જે વિદ્યાર્થી પોતાની વાત કરી શકે, પોતાનું પરસેપ્શન કહી શકે લાઈફ પ્રત્યેનું, એજ્યુકેશન પ્રત્યેનું. અને મેન્ટર એને સાંભળ્યા પછી એના અનુભવ પ્રમાણે એને ગમી શકે, એને એક્સેપ્ટ થાય એ રીતે એને ડાયવર્ટ કરી શકે. આપણે આઈસીટી ડિપાર્ટમેન્ટની અંદર ગુજરાતના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓ ભણે છે. ઘણા બધા દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણ્યા છે અને ગુજરાતની બહાર ઘણા સ્ટેટના તો સ્ટુડન્ટ પણ અહીંયા ભણે છે. જ્યારે પણ તમે 18થી 21 વર્ષની ઉંમરના વિદ્યાર્થી સાથે કામ કરો છો તો એક વસ્તુ બહુ જ સારી છે કે એનર્જેટિક હોય, એની પાસે પેસિમિઝમ ન હોય, એને આવું નહીં થાય, થાકી ન ગયા હોય, એ કંઈક નવું કરવા માટે હંમેશા રેડી હોય. તો મારો તો એ શોખ રહ્યો છે વર્ષોથી કે વિદ્યાર્થીઓ સાથે બહુ ક્લોઝલી કામ કરું. અત્યારની જે જનરેશન જી કહેવાય એ ખૂબ જ ફાસ્ટ છે ટૂલ શીખવામાં અને ખૂબ જ ફાસ્ટ છે નવી ટેકનોલોજી એડોપ્ટ કરવામાં. એની સાથે એને કન્ફ્યુઝન પણ એટલું છે. એના તમે જોશો તો ચેન્જીસ ઓફ પરસેપ્શન પણ એટલું જ ફાસ્ટ છે. એની સાથે કામ કરવાથી એક બે જનરેશન ક્લોઝલી વર્ક કરે તો આપણે બે વસ્તુ એની પાસેથી શીખી શકીએ છીએ. એને પણ આપણી પાસેથી ઠહેરાવ, વિઝડમ, શાણપણ શીખવા મળે છે. અને લગભગ 2017થી અત્યાર સુધીમાં દરેક વિદ્યાર્થીને એક વર્ષમાં મિનિમમ હું 4થી 5 વાર ક્લોઝલી મળેલો હોઈશ મારી ઓફિસમાં. એનાથી મેં ઘણા બધા ટ્રાન્સફોર્મેશન જોયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કરિયરને, કારકિર્દીને બહુ સારી રીતે આગળ જતા જોઈ છે. મારા ખ્યાલથી આ કોઈ નવી વસ્તુ નથી. બહુ જૂના જમાનામાં આપણે જોઈએ તો એન્શન્ટ ટાઈમમાં જે ભારતનું એજ્યુકેશન હતું એ એજ્યુકેશનમાં ગુરુકુળમાં રહેવાની પ્રથા હતી. ગુરુકુળમાં રહેવાની પ્રથાને કારણે ગુરુ અને શિષ્ય 24 કલાક સાથે જ રહેતા હોય તો ગુરુને શિષ્યની A to Z કેરેક્ટરિસ્ટિક ખબર હોય કે આ શેમાં સારો છે અને શેમાં તકલીફ પડે છે. અને બહુ જ ઇન્ટેલિજન્ટલી ગુરુ એની વીકનેસ ઉપર વર્ક કરે અને સ્ટ્રેન્થ ઉપર વધારે સારી કરે. એટલે તમે જોશો તો એ સમયમાં પણ ભારતના જેટલા પણ શિષ્યો હતા ગુરુકુળમાં ભણેલા એ બધા એકદમ પાવરફુલ પોતાના ક્ષેત્રમાં હતા. એના ઉપરથી કૌશલ્યવાળી શિક્ષા આવી, એના ઉપરથી સ્કિલ એજ્યુકેશન આવ્યું અને ફરી પાછો જ યુગ આવ્યો કે આપણે એવું કહેવાય છે કે ભારતની અંદર સ્કિલ ઇન્ડિયા, સ્કિલ એજ્યુકેશન તરફ આગળ જઈએ. તો મને એ વાતનું ગર્વ છે કે મારવાડી યુનિવર્સિટીના આઈસીટીના વિદ્યાર્થીઓ પસંદ કરે છે મેન્ટરિંગ કરાવવાનું, એની સાથે વાત કરવાનું અને આપણી વાતને એક્સેપ્ટ કરે છે. તો મને ઘણીવાર એવું લાગે છે કે હું પણ 18 વર્ષનો છું, મારી વાત એ લોકો સમજી શકે છે, રિલેટ કરી શકે છે. અને આ જોબનો એક અત્યંત આનંદ એ પણ છે કે લોકોની કરિયરમાં તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કન્ટ્રીબ્યુશન હોય છે.